મહુડીનો ઘંટ એટલે મનોકામનાનો મધુરો રણકાર. સરસ્વતી નદીના કિનારે વસેલું મધુપુરી ગામ. નામ એનું મધુપુરી, પરંતુ ઓળખાય જૈનોના તીર્થધામ મહુડી તરીકે. પ્રાચીન સમયમાં આ સ્થાન તપસ્યા અને સાધનાનું કેન્દ્ર ગણાતું હતું. વિક્રમ સંવત 1974ના માગસર વદ 6ના દિવસે અહીં જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરીજી મહારાજ સાહેબની નિશ્રામાં જૈન તીર્થ મહુડીની સ્થાપના થઈ. ઈસવીસન વર્ષ હતું 1917નું. આ તીર્થ માટે વાડીલાલ કાલિદાસ વોરા નામના એક જૈન શ્રાવકે જમીનનું દાન કર્યું હતું. અહીંના જૈન ચૈત્યના મૂળ નાયક છે શ્રી પદ્મપ્રભ સ્વામી. તો અહીંના વિશેષ મહિમાવંતા દેવ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ છે. આ ઉપરાંત તીર્થધામ સૌથી પ્રસિદ્ધ છે એની સુખડીના પ્રસાદથી. અહીં જેવી સુખડી બને છે તેવી બીજે ક્યાંય નથી બનતી. અને અહીંનો એક નિયમ તો જુઓ, અહીં બનાવેલો સુખડીનો પ્રસાદ તમારે અહીં જ વાપરી લેવાનો. તેને ચૈત્યના પરિસરની બહાર લઈ ન જવાય. ભૂલથી પણ બહાર લઈ જાઓ તો તમારું અહિત થાય અને થાય જ. મહુડીની એક અન્ય અસાધારણ વિશેષતા છે અહીંનો મહિમાવંતો ઘંટ. કહેવાય છે કે જે કોઈ માનવ આ ઘંટ વગાડે અને વગાડતી વખતે જે કોઈ મનોકામના કરે તે અવશ્ય પૂર્ણ થાય. 9 મીટર એટલે કે લગભગ 30 ફૂટ જેટલી એક બિલકુલ સીધી દિવાલ ઉપર બનાવેલા 17 પગથિયા ચઢીને તમારે આ ઘંટ સુધી પહોંચવાનું. હા, બિલકુલ સીધી દિવાલના 17 પગથિયા. આ પગથિયા ચડવાનું આસાન નથી હોતું, જો કે તે અસંભવ પણ નથી. અને જો તમે એને સંભવ બનાવી દો, એટલે કે આ 17 પગથિયા ચડીને ઘંટ સુધી પહોંચી જાઓ, તો તમારે બસ આટલું કરવાનું: પોતાની મનોકામના મનમાં ઉચ્ચારવાની અને એની સાથે તમારે ઘંટ વગાડવાનો. તમારી એ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આ તમને અંધશ્રદ્ધા જરૂર લાગશે, પરંતુ આવી શ્રદ્ધા જ્યારે સફળ થાય છે ત્યારે તે ભલભલાની નાસ્તિકની આંખોને ખોલી નાખે છે. તો પહોંચો મહુડી, મનોકામનાને પ્રગટ કરતા કરતા ઘંટ વગાડો અને પૂર્ણ શ્રદ્ધા સાથે જુઓ કે મનોકામના કેવી રીતે પૂર્ણ થાય છે. મહુડીનો ઘંટ એટલે મનોકામનાનો એક મધુરો રણકાર. ધર્મના માર્ગ પર સાથ માંગું પ્રભુ. પ્રણામ. મોક્ષનો જય કરું આપનો એમાં સંગાથ માંગું પ્રભુ. નાથ માનું પ્રભુ.